તિરંગા યાત્રાની વાત કરીએ તો વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તિરંગા યાત્રામાં જોડાયા છે। 2 કિલોમીટરની યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। હજારો લોકો હાથમાં તિરંગા સાથે યાત્રામાં જોડાયા છે। લોકોએ નશામુક્ત અભિયાન અંગેના શપથ પણ લીધા હતા। આપ જોઈ રહ્યા છો વડોદરાની અંદર 2 કિલોમીટર લાંબી આ યાત્રા તિરંગા યાત્રામાં હજારો લોકો જોડાયા છે। युवा विद्यार्थियों नेताओं आम जनता तमाम लोग जोड़ाया है। वडोदरानी अंदर 2 किलोमीटर आ तिरंगा यात्रा में लोग रंगाई गया है देशभक्तिना रंग में। वडोदरा में आ तिरंगा यात्रा शपथ पण लेवामां आवे छे। शपथ ए लेवाया है कि लोग नशामुक्त रहे, नशो न करे, युवान नशो न करे एना पण शपथ लेवડાવાયા છે। આજે વડોદરા શહેર ખાતે વડોદરા શહેરના નગરજનોએ મળીને એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાન પર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, ઘરોથી લઈને મોલો સુધી, ગામડાઓથી લઈને શહેરો સુધી ચારે દિશાએ तिरंगो शांति घर घरनी बहार लहराई रह्यो छे। त्यारे आज वडोदरा शहरना सौ नगरजनों ने हूँ खूब खूब अभिनंदन आपू छूँ।